નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। તો મધ્યપ્રદેશમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી છે, જેમાં આંકડા અનુસાર 11 લોકોના મોત થયાની પણ વિગતો સામે આવી રહી છે। જોઈએ આ વિશેષ અહેવાલ। મધ્યપ્રદેશમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી રહી છે। તો ફેક્ટરીમાં વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા હતા, જેના લીધે ઊંચી ઊંચી આગની જ્વાળાઓ જોવા મળી રહી હતી। ફેક્ટરીમાં કામ કરનારા અનેક લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે। કેટલાક અહેવાલોમાં 12 લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે। માહિતી અનુસાર ફેક્ટરીની બહાર શવ વિખરેલા જોવા મળી રહ્યા છે। મૃતકાંક વધી શકે છે। ઘાયલોની સંખ્યા પણ 50ને વટાવી ગઈ હોવાની માહિતી મુખ્યમંત્રી મોહન યાદવે આપી હતી। તેમણે કહ્યું કે આગ ઉપર કાબુ મેળવવો એ અમારી પ્રાથમિકતા છે। આ ઘટના વિશે વિગતવાર માહિતી કેન્દ્ર સરકારને આપી દેવામાં આવી છે। તેમણે કહ્યું કે ઘાયલોને મફત સારવાર આપવાનો નિર્ણય લેવાયો છે। ફટાકડા ફેક્ટરી ગેરકાયદે રીતે સંચાલિત થતી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, જેના લીધે આજુબાજુના 60થી વધુ મકાનો વિસ્ફોટ અને આગની લપેટમાં આવી ચૂક્યા હતા। 50થી વધુ લોકોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલે ખસેડાયા હોવાની માહિતી છે, તો 100થી વધુ મકાનોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે। ત્યારે આ દરમિયાન મુખ્યમંત્રી મોહન યાદવ પણ એક્ટિવ થયા હતા અને આ ઘટનાને ધ્યાનમાં રાખીને તેમણે ઇમરજન્સી બેઠક બોલાવી હતી। માહિતી અનુસાર મુખ્યમંત્રી મોહન યાદવે આ મામલે ઇમરજન્સી બેઠક યોજી હતી, જેના બાદ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને બચાવ કામગીરીમાં મદદ કરવા બોલાવાઈ હતી। બીજી બાજુ ભોપાલમાં હોસ્પિટલોમાં વન વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે, તો ઘટના સ્થળે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે। મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વમાં આયોજિત બેઠક બાદ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી। આ સાથે બચાવ કામગીરી ઉપર નજર રાખવા માટે એક સમિતિની રચના પણ કરી દેવામાં આવી છે। ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે અને જેમ તેમ કરીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। કોંગ્રેસના સાંસદ પ્રમુખ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા અંતર્ગત ઝારખંડની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે આજે રાહુલ ગાંધી ઝારખંડના ગુમલામાં રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો ન્યાય યાત્રાના 24મા દિવસે એક પ્રેસ બ્રીફિંગમાં હાજરી આપી હતી। તેમણે ઝારખંડના લોકોને પણ સંબોધિત કર્યા હતા, જેમાં રાહુલ ગાંધીએ લો 5 પ્રકારની અન્યાયની વાત કરવામાં આવી હતી। ત્યારે ત્યારબાદ ઓબીસી જાતિને લઈને ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા। पिछले साल हमने भारत जोड़ो यात्रा की थी। कन्याकुमारी से कश्मीर 4000 किलोमीटर चले और जो नफरत फैलाई जा रही है, हिंसा फैलाई जा रही है देश में, इसके खिलाफ हम यात्रा की। यात्रा में बहुत सारे लोग हमारे पास आए, झारखंड से आए, उड़ीसा से आए, नॉर्थ ईस्ट से आए, बाकी प्रदेश से आए और कहा देखिए आपने भारत जोड़ो यात्रा कर दी, कन्याकुमारी से कश्मीर तक कर दी, मगर झारखंड का क्या होगा, उड़ीसा का क्या होगा, नॉर्थ ईस्ट स्टेट्स का क्या होगा, बिहार का क्या होगा, आपको यहाँ से भी करनी चाहिए। तो इस साल हमने दूसरी भारत जोड़ो यात्रा शुरू की है और इसमें हमने एक शब्द न्याय का लिख दिया है, ऐड कर दिया है, भारत जोड़ो न्याय यात्रा, क्योंकि हमें लगता है कि देश के सामने सबसे बड़ा मुद्दा अन्याय का है। 5 तरीके के अन्याय हो रहे हैं। सामाजिक अन्याय, आर्थिक अन्याय, युवाओं को रोजगार नहीं मिल रहा है, महंगाई बढ़ती जा रही है, पब्लिक सेक्टर यूनिट्स बंद किए जा रहे हैं, सामाजिक न्याय में जाति जनगणना का इशू है, 50% रिजर्वेशन कैप का अन्याय, किसानों के खिलाफ अन्याय और श्रमिक जो हमारे मजदूर हैं उनके खिलाफ अन्याय। तो ये 5 अलग अलग तरीके के अन्याय के खिलाफ हम लड़ने निकले हैं। कॉर्पोरेट सेक्शन में मैंने आपसे पूछा 200 सबसे बड़ी कंपनियां हैं, 500 ले लीजिए, उसमें से आप उनके सीनियर मैनेजमेंट में आप मुझे ओबीसी नाम दे दो, दलित नाम दे दो, आदिवासी नाम दे दो। आप नहीं, क्यों? क्योंकि वहां नहीं। मेडिकल सेक्टर में मैं पूछता हूं आपसे, प्राइवेट मेडिकल सेक्टर में वहां नहीं दे पाओगे। प्राइवेट एजुकेशन सेक्टर में पूछता हूं, वहां नहीं दे पाओगे। दिल्ली में जो हमारा सरकार को चलाते हैं, उधर 90 लोग हैं आईएएस ऑफिसर्स, उसमें से 3 ओबीसी वर्ग के लोग हैं। 5% बजट का उन पर कंट्रोल है, कोने में बैठे रहते हैं। आबादी 50% है। तो अगर आप लोगों के साथ अन्याय करेंगे, हर कदम पे अन्याय करेंगे, तो भारत कैसे जुड़ेगा?
आप क्या कह रहे हो और बीजेपी क्या कह रही है? अन्याय होना चाहिए। ओबीसी वर्ग का जो हक है उसको मिलना नहीं चाहिए। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 9 ફેબ્રુઆરીના રોજ 2 દિવસીય ગુડ ગવર્નન્સ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે। આ મહોત્સવનું આયોજન રામભાવ મહાલગી પ્રબોધિની ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય સહભાગીઓને ગવર્નર સાક્ષરતા વિશે ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેમાં ઉત્તર પ્રદેશ, આસામ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હા ભાગ લેશે। કાનપુરથી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, ત્યારે આ વિડીયો સૂફી ખાનકાહ એસોસિએશનના અધ્યક્ષનો હોવાનું સામે આવ્યું છે। મૌલાના સલમાન અઝહરી પહેલાથી જ પોતાના ભડકાઉ ભાષણથી લોકોને ભડકાવવાનું કામ કરી રહ્યા છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી મૌલાના સમગ્ર ભારતમાં આવા ભડકાઉ ભાષણ આપી ચૂક્યા છે। તો સલમાન અઝહરી દેશના નવયુવાનોમાં દેશ વિરુદ્ધ ઝેર ફેલાવી રહ્યા છે, જેને સૂફી ખાનકાહ એસોસિએશન દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીને સલમાન અઝહરી વિરુદ્ધ આવેદન આપવામાં આવ્યું છે। તો કર્ણાટકમાં પણ અનેક જગ્યાએ સલમાન અઝહરી વિરુદ્ધ दंगा भड़कावा माटे फरियाद नोंधाई है। भारत विरोधी गतिविधियों में लिप्त पाकिस्तानी आतंकवादियों के इशारे पर भारत में तहरीक लब्बैक के पैटर्न पर सांप्रदायिक विद्वेष को बढ़ाने का कार्य करने वाला सलमान अजहरी, जो कि पिछले कई सालों से गज़वे हिंद के प्रोजेक्ट पर कार्य कर रहा था, ये व्यक्ति धार्मिक समारोह की आड़ में मुसलमानों को गुमराह करने का काम कर रहा है और नौजवानों के अंदर देश के प्रति नफरत और सांप्रदायिक विद्वेष की भावना को बढ़ा रहा है। इसके संबंध में गुजरात के जूनागढ़ में सलमान अजहरी के खिलाफ एक FIR दर्ज हुई और सलमान अजहरी को गिरफ्तार कर लिया गया है कि ऐसे आतताई तत्व जो देश में सांप्रदायिक विद्वेष को बढ़ाते हों, उनको किसी भी तरीके से खुले में नहीं रखा जा सकता है। इससे पहले भी सूफी खानकाह एसोसिएशन ने कई बार इस व्यक्ति के खिलाफ कार्रवाई करने की अपील की है। हमने आज पुनः एक पत्र केंद्रीय गृह मंत्री को और गुजरात प्रदेश के मुख्यमंत्री और DGP को लिखा है। हम मांग करते हैं कि सलमान अजहरी को UAPA में निरुद्ध किया जाए और इसके पाकिस्तानी कनेक्शनों की जांच की जाए और साथ ही इसके जो अन्य सहयोगी जो भारत में हैं, जो पाकिस्तानी आतंकवादियों के समर्थक हैं और जो किस प्रकार से इस पूरे देश का माहौल खराब करना चाहते हैं, इन सारी चीजों की जांच कराई जाए। हिमाचल प्रदेशना रोहतांगમાં 2 ફૂટ, જ્યારે મનાલી, નારકંડા, કુફરી, ચંબા, રોહડુ, ચોપાલમાં અડધાથી લઈને પોણા ફૂટ જેટલી હિમવર્ષા થતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેના કારણે અનેક ટુરિસ્ટ ફસાઈ ગયા હોવાની પણ માહિતી મળી રહી છે। તાજેતરની હિમવર્ષાની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં જ આવેલા 4 નેશનલ હાઈવે સહિત આશરે 638 માર્ગો પર બરફની ચાદર પથરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। હવે માર્ગો પરથી બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી વાહન વ્યવહાર ફરી પહેલાની જેમ શરૂ થઈ શકે। છેલ્લા 4 દિવસથી અટકીને હિમવર્ષા થવા તથા વરસાદ પડવાને લીધે ઠંડીનો ચમકારો ફરી વધવા લાગ્યો છે। લઘુત્તમ તાપમાન 1 થી 3 ડિગ્રી સુધી વધ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાનમાં 2 થી 6 ડિગ્રી સુધીનો વધારો થયો છે। બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા કેન્સરથી પીડિત છે। સોમવારે બકિંગહામ પેલેસમાંથી આ માહિતી બહાર આવી છે। 75 वर्षीय राजा चार्ल्स कैंसरથી પીડિત છે। બકિંગહામ પેલેસે 5 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી। બકિંગહામ પેલેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજાની પ્રોસ્ટેટની વૃદ્ધિ માટે સારવાર કરવામાં આવી રહી છે। તેની સારવાર દરમિયાન ચિંતાનો એક અલગ મુદ્દો પણ નોંધવા પામ્યો છે। બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે અનુગામી ડાયગ્નોસ્ટિક પરીક્ષણોને કેન્સરનું એક સ્વરૂપ ઓળખ્યું છે। કિંગ ચાર્લ્સે સોમવારે સારવારનું નિયમિત શેડ્યુલ શરૂ કર્યું હતું। ડોક્ટરોએ તેમને જાહેર સ્થળોએ લગતી ફરજો સ્થગિત કરવાની સલાહ પણ આપી છે। પેલેસે વધુમાં કહ્યું હતું કે તે હંમેશની જેમ ધંધો ચાલુ રાખશે અને સત્તાવાર પેપરવર્ક પણ સંભાળશે। બકિંગહામ પેલેસે કહ્યું, હજુ સુધી કેન્સરના પ્રકાર કે તેની સારવાર વિશે માહિતી નથી આપી।
પેલેસને કહ્યું કે કિંગ ચાર્લ્સ તેમની મેડિકલ ટીમના આભારી છે કે તેની સારવાર અંગે સંપૂર્ણપણે હકારાત્મક છે અને શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ જાહેર ફરજ પર પાછા ફરવા પણ આતુર છે. પેલેસે કહ્યું છે કે મહારાણીએ અટકળોને રોકવા માટે તેનું નિદાન શેર કરવાનો નિર્ણય લીધો છે. તેઓએ આ આશા સાથે કર્યું છે અને કહ્યું છે કે તે કેન્સરથી પ્રભાવિત છે. વિશ્વભરના તમામ લોકો માટે જાહેર સમજણમાં મદદ કરશે. બકિંગહામ પેલેસના જણાવ્યા મુજબ 29 જાન્યુઆરીના એક અઠવાડિયા પહેલા કિંગ ચાર્લ્સને વિસ્તૃત પ્રોસ્ટેટની સારવાર માટે પ્રક્રિયા કર્યા પછી લંડનના ક્લિનિકમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને તે સમયે પેલેસ આશા વ્યક્ત કરી હતી કે મહારાજા સ્વસ્થ થયાના ટૂંકા ગાળા બાદ જાહેર પ્રવૃત્તિઓમાં ફરી શરૂ કરશે. બકિંગહામ પેલેસ સૌપ્રથમ 17 જાન્યુઆરીના રોજ કિંગ ચાર્લ્સની તબીબી સ્થિરતાના સમાચાર શેર કર્યા હતા. પેલેસે જાહેરાત કરી હતી કે મહારાજાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે અને તે સમયે કેન્સરનો કોઈ પણ ઉલ્લેખ ન હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આ વખતે હાફિઝ સઈદીની પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ પણ મેદાનમાં છે, તો હાફિઝના પુત્ર અને જમાઈ પણ ચૂંટણી લડી રહ્યા છે. પાકિસ્તાનની નવી પાર્ટી મરકઝી મુસ્લિમ લીગે સોમવારે પંજાબ પ્રાંતના કસૂર જિલ્લામાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પાર્ટીના નેતાઓએ ભારત વિરુદ્ધ ઝેર પણ ઓક્યું હતું. રેલી દરમિયાન ખુલ્લા મંચ પરથી કાશ્મીરમાં જેહાદ કરવા માટે શપથ લેવામાં આવ્યા હતા. MML પાર્ટી લશ્કર એ તૈયબાનો રાજકીય મોરચો હોવાનું કહેવાય છે અને આ પાર્ટીની રચના પાછળ આતંકી હાફિઝ સઈદનો હાથ છે. એક રિપોર્ટ અનુસાર રેલી દરમિયાન મરકઝી લીગના વક્તાઓ ભારતને કેન્દ્રમાં રાખી અને ભાષણ આપી રહ્યા હતા. વિદેશ નીતિમાં પરિવર્તન પર ભાર મૂકતા આ લોકોએ કહ્યું કે પેલેસ્ટાઇન અને કાશ્મીરને વધુ મદદની જરૂર છે. વક્તાઓનું કહેવું હતું કે જ્યાં સુધી અમે કાશ્મીરને પાકિસ્તાન સાથે ભેળવીશું નહીં ત્યાં સુધી અમને શાંતિ નહીં મળે. આ દરમિયાન પાકિસ્તાનમાં જેહાદ કરવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. ખુલ્લા મંચ પરથી ભારત અને કાશ્મીરમાં જેહાદના નારા લગાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં મરકઝી મુસ્લિમ લીગ નામની આ પાર્ટીને 2008ના મુંબઈ હુમલામાં માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદના ઘણા પ્રતિબંધિત જૂથોનો નવો ચહેરો માનવામાં આવી રહ્યો છે. પાર્ટીએ પાકિસ્તાનના ઘણા શહેરોમાં પોતાના ઉમેદવારો પણ ઉભા રાખ્યા છે. આમાંના મોટા ભાગના ઉમેદવારો સઈદના સંબંધીઓ અથવા તો ભૂતપૂર્વ પ્રતિનિધિત અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો લશ્કરો એ તૈયબના તેમજ જમાત ઉદ દાવા અને મિલ્લી મુસ્લિમ સાથે જોડાયેલા લોકો છે. એક રિપોર્ટ અનુસાર ડિસેમ્બર 2008માં સંયુક્ત રાષ્ટ્રોએ હાફિઝ સઈદનું નામ વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યું હતું, જે લાહોરની જેલમાં બંધ છે. હાફિઝ સઈદે પાકિસ્તાનની એક અદાલતે આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા બદલ કુલ 31 વર્ષની સજા સંભળાવી છે. તો બીજી તરફ હાફિઝ સઈદ તો પુત્ર તલહા સઈદ મરકઝી પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં મુસ્લિમ લીગ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છે. તલહા સઈદ લોહાની એને 122 સીટ પરથી નેશનલ એસેમ્બલી માટે ચૂંટણી લડી રહ્યા છે. રિપોર્ટ અનુસાર હાફિઝ સઈદના પુત્રની જેમ તેમના જમાઈ હાફિઝ નેગ ગુર્જર પણ મરકઝી મુસ્લિમ લીગની ટિકિટ પર પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાફિઝ સઈદ પહેલા પણ રાજકારણમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી ચૂક્યો છે. હાફિઝ સઈદે પાકિસ્તાનમાં વર્ષ 2018માં મિલ્લી મુસ્લિમ લીગ નામની પાર્ટી બનાવી અને ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાકિસ્તાનના ચૂંટણી પંચે પાર્ટીને માન્યતા નહોતી આપી, જેના કારણે 2018માં તેમનો રાજકીય પ્લાન નિષ્ફળ નીવડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા આતંકી હુમલા જોવા મળી રહ્યા છે, તો આતંકીઓએ ડેરા ઇસ્માઇલ ખાન સ્થિત પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું, જેમાં 10 પોલીસ કર્મીઓના મોત થયા છે. સામાન્ય ચૂંટણી પહેલા ડેરા ઇસ્માઇલ ખાન સ્થિત એક પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ ઘાતક હુમલામાં 10 પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા, જ્યારે 6 ગંભીર રીતે ઘાયલ થયા હતા અને માર્યા ગયેલા લોકોમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીની પણ પુષ્ટિ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં સવારની નમાઝ પહેલા આ આતંકની ઘટના બની છે. હુમલા દરમિયાન આતંકીઓએ પહેલા હુમલો કર્યો હતો અને આ પછી 14 પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો અને પોલીસ કર્મચારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અનીસુલ હસનના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ હુમલા દરમિયાન અનેક હેન્ડ ગ્રેનેડનો પણ ઉપયોગ કર્યો હતો. ખૈબર પુખ્તનવામાં પોલીસ મહાનિરીક્ષક અખ્તર હયાત દ્વારા આ હુમલામાં જીવ ગુમાવનારા પોલીસ કર્મચારીઓની સંખ્યા અને ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. આ આતંકવાદી ઘટનામાં સ્વાબી એલિટ પોલીસ યુનિટના 6 પોલીસ કર્મચારીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગયા વર્ષે ચૂંટણી દરમિયાન થયેલ હુમલાઓને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસ કર્મચારીઓને મદદ કરવા માટે તેમને તૈનાત કરવામાં આવ્યા હતા.
આ ભયાનક ઘટના બાદ તરત જ દક્ષિણ વજીરિસ્તાન ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ અને ડેરા ગાફી ખાન તરફથી જતા રસ્તાનો બ્લોક કરી દેવામાં આવ્યા છે. હાલ પોલીસ અનેક ભાગોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ પહેલા રવિવારે બલુચિસ્તાનના નુશ્કી જિલ્લામાં પણ આવી જ ઘટના જોવા મળી હતી. આ દરમિયાન પાકિસ્તાન ચૂંટણી પંચની ઓફિસની બહાર બોમ્બ બ્લાસ્ટ જોવા મળ્યો હતો. જો કે આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિના સમાચાર નહોતા. આ પહેલીવાર નથી જ્યારે ડેરા ઇસ્માઇલ ખાન આતંકી હુમલો થયો હોય અને આ પહેલા પણ નવેમ્બર 2023માં આતંકવાદીઓ દ્વારા પોલીસ ચેકપોસ્ટને નિશાન બનાવવામાં આવી હતી અને આ આતંકી હુમલામાં એક પોલીસ કર્મી ઘાયલ થયાના સમાચાર પણ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. લોસ એન્જલ્સ અને કેલિફોર્નિયામાં તોફાની વરસાદ અને ભૂસ્ખલનને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યાંની સ્થિતિ એવી છે કે હજારો ઘરોની વીજળી ડૂલ થઈ ગઈ છે. સોમવારે લોસ એન્જલ્સના ભાગોમાં રેકોર્ડ વરસાદ નોંધાયો છે. શહેરમાં સતત વરસાદના કારણે લોકોની હાલત કફોડી બની છે. તેની અસર કેલિફોર્નિયામાં વધુ જોવા મળી રહી છે. અહીં હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે તેમને અંધારામાં દિવસો પસાર કરવા પડે છે. વરસાદના કારણે શહેરમાં પૂરની સ્થિતિ પણ છે. નેશનલ વેધર સર્વિસે અહેવાલો આપ્યા છે કે લગભગ 5 થી 10 ઇંચ વરસાદ પડ્યો છે. આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના પણ છે. લોસ એન્જલ્સ અને કેલિફોર્નિયામાં તોફાની વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘરો અને રસ્તાઓ આગળ કાદવથી ભરાઈ ગયા છે. આ સમયગાળાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. અત્યાર સુધી લગભગ 37 મિલિયન લોકો જીવલેણ તોફાનથી પ્રભાવિત થયા છે. ગવર્નર ગેવિસ ન્યુમ્ઝરે રવિવારે વધતા વરસાદને ધ્યાનમાં રાખી અને 8 મધ્ય અને દક્ષિણ કાઉન્ટીમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ગવર્નર દ્વારા કટોકટી જાહેર કરાયેલ શહેરોના નામ લોસ એન્જલ્સ, સાન બર્નાર્ડિનો, સાન લુઇસ ઓબિસ્પો, ઓરેન્જ, સાન ડિયોગો, સાન્ટા બાર્બરા, સઘર્ન કેલિફોર્નિયા અને વેન્ચુરા છે. સાન્ટા બાર્બામાં ખૂબ જ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. અહીં પૂરની સ્થિતિ પણ છે. સંતના પોલીસ સર્જન્ટ એથન રાક્સડેલે CNN સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કેટલાક વૃક્ષો પડી ગયા છે. આ દરમિયાન તેણે નીલગિરીનું ઝાડ વીજ લાઈનો પર પડ્યું હતું, જેના કારણે તેણીને ઘણું નુકસાન થયું છે. પરિસ્થિતિ વિશે માહિતી આપતી વખતે રાષ્ટ્રીય હવામાન સેવાએ વધુ પૂરની સંભાવના પણ વ્યક્ત કરી છે. આ કુદરતી આફતમાં 10 લાખથી વધુ લોકો ફસાયેલા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક એક નવા કેસમાં ફસાયા હોય તેમ લાગી રહ્યું છે. તેમના પર આરોપ છે કે તેમણે ઇન્ફોસિસને VIP એક્સેસ આપવાની ભલામણ કરી હતી. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક હિતોના નવા સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. એપ્રિલ 2023માં ભારતમાં વેપાર મિશન પર આવેલા એક કન્ઝર્વેટિવ મંત્રીએ કહ્યું છે કે તેઓ બ્રિટનમાં IT કંપની ઇન્ફોસિસને વિકાસ કરવા મદદ કરવા માટે ખુશ થશે. આ કંપની તેમના સસરા એના નારાયણ મૂર્તિની છે. બિઝનેસ મિનિસ્ટર ડોમિનિક જોન્સે કહ્યું છે કે તેઓ યુકેમાં ઇન્ફોસિસની મોટી હાજરી જોવા ઈચ્છે છે અને આ સુવિધાઓ માટે તેઓ જે કંઈ કરી શકે તે કરવા માટે ખુશ છે. તેમનું નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે અક્ષતા મૂર્તિના પિતા દ્વારા સ્થાપિત બેંગ્લોર સ્થિત કંપની બ્રિટનમાં 750 મિલિયન પાઉન્ડના કોન્ટ્રાક્ટ માટે સ્પર્ધા કરી રહી છે અને તેના બીજા સૌથી મોટા માર્કેટમાં કર્મચારીઓની સંખ્યા 20% વધારીને 6000 કરવાની યોજના ધરાવે છે તેણી બનાવી રહી છે. સુનક અને તેની પત્ની પણ ઇન્ફોસિસમાં શેર હોલ્ડર છે. સુનક અને તેની પત્ની પાસે પણ 500 મિલિયનથી વધુની કિંમતની કંપનીમાં 0.91% હિસ્સો છે. તેમને ગયા નાણાકીય વર્ષમાં 13 મિલિયન પાઉન્ડનું ડિવિડન્ડ મળ્યું હતું અને તેમણે એકઠી કરેલી મોટા ભાગની સંપત્તિ આ IT ફર્મમાંથી આવે છે. કંપનીની ઓફિસમાં એક મીટિંગમાં જેની વિગતો માહિતીની ફ્રીડમનો ઉપયોગ કરીને મિરર દ્વારા મેળવવામાં આવી હતી. જોન્સને ઇન્ફોસિસને જણાવ્યું હતું કે તેના કર્મચારીઓ માટે યુકેના વિઝા કેવી રીતે મેળવવો. જોન્સને ઉપલબ્ધ ગતિશીલતા યોજનાઓની રૂપરેખા આપી હતી જેનો ઇન્ફોસિસ લાભ લઈ શકે છે. ખાસ કરીને હાઈ પોટેન્શિયલ ઇન્ડિવિજ્યુઅલ વિઝા સ્કીમ જે ધારકોને 2 વર્ષ સુધીમાં દેશમાં રહેવાની મંજૂરી આપે છે. એપ્રિલ 2023ની મીટિંગમાં ઇન્ફોસિસને ઇન્ડિયા યુક્રેન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી કેવી રીતે ફાયદા થશે તેની પણ ચર્ચા થઈ હતી. સુનકની ભારત મુલાકાત પહેલા પણ આરોપો લગાવવામાં આવ્યા હતા. જોન્સનની બ્રીફિપ નોંધોમાં દર્શાવેલ મુદ્દાઓ પૈકી એક એવી ખાતરી હતી કે FTA વેપાર વૃદ્ધિને ટેકો આપવા માટે નવી તકો અને રોકાણકાર મૈત્રીપૂર્ણ નીતિઓનું નિર્માણ કરશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં G20 સમિટ માટે સુનકની ભારતની મુલાકાત પહેલા વેપાર નિષ્ણાતો અને સાંસદોએ એવો આક્ષેપ કર્યો હતો કે બ્રેક્ઝિટ પછીના વેપાર સોદાથી ઇન્ફોસિસને નાણાકીય રીતે
રીતે ફાયદો થશે. ઇન્ફોસિસ જે જોન્સનની સમરસેટ કેપિટલમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે. મંત્રી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું, જેમણે કહ્યું, અમે ઇન્ફોસિસ સાથેના સંબંધોને મહત્વ આપીએ છીએ અને અમારી વિનંતી પર મંત્રી સ્તરે જોડાણ કરવાનું ચાલુ રાખીશું. વિપક્ષ ગંભીર સવાલો ઉઠાવી રહ્યો છે. વિપક્ષ લેબર પાર્ટીએ ખુલ્લા દસ્તાવેજોને નુકસાનકારક ગણાવતા કહ્યું કે સરકારને વ્યવસાયમાં વીઆઈપી એક્સેસ આપવા અંગે જવાબ આપવા માટે ગંભીર પ્રશ્નોનો સામનો કરવો પડ્યો. તેથી સુનાકે વ્યક્તિગત રીતે લિબરલ ડેમોક્રેટ્સની નજીક સંપૂર્ણ પારદર્શિતાની માંગ કરી. લિબરલ ડેમોક્રેટ ડેપ્યુટી લીડર ડેઝી કપૂરે ધ મિરરને કહ્યું, એવું લાગે છે કે આ સરકાર રાજકારણમાં લોકોના વિશ્વાસને નષ્ટ કરવા માટે કટિબદ્ધ છે. સરકાર શું કહી રહી છે તે જણાવવાનો જનતાને અધિકાર છે. આપણે વડાપ્રધાન સાથે આટલી નજીકથી જોડાયેલી કંપની સાથેના તમામ સરકારી વ્યવહારોમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવી જોઈએ. મિરરે અહેવાલ આપ્યો છે કે ઇન્ફોસિસને 2015થી ઓછામાં ઓછા 66 મિલિયન પબ્લિક કોન્ટ્રાક્ટમાં મળ્યા છે અને 2020માં સુનક ચાન્સેલર બન્યા ત્યારથી તેમાંથી 46 મિલિયનથી વધુ આપવામાં આવ્યા છે. ઇન્ફોસિસની લંડન, એડિનબર્ગ અને નોટિંગહામમાં ઓફિસ છે અને ટેક ફર્મમાં ટોચના 10 એક્ઝિક્યુટિવમાંથી 2 બ્રિટનમાં છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટમાં પ્રધાનમંત્રી આગામી 10મી તારીખે વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે, જેમાં શહેરની 4 વિધાનસભામાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી સંબોધન કરશે. કુલ 83 આવાસના 28,949 આવાસ ક્વાર્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. તો આવાસ લોકાર્પણ બાદ સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ યોજાશે. સુરતમાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ઓલપાડની સાણ પ્રાથમિક શાળામાં મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું. ઓલપાડની સાણ પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા નિર્દેશિત શાળા સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભૂકંપ, આપદા અને આગ લાગવાની આપદાનું એક મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું, જેમાં 108 સેવાની ટીમ દ્વારા તથા સાણ હોમગાર્ડ યુનિટ અને પોલીસ યુનિટના સભ્યો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાવરકુંડલાના ચરખડિયા ગામના ખેડૂત યુવકને ફેસબુકના હની ટ્રેપની જાળમાં ફસાવનારી ગેંગ હાલ પોલીસના સકંજામાં છે, જેમાં પોલીસની ઓળખ આપીને પૈસા પડાવેલ ગેંગ રફુચક્કર થઈ ગઈ હતી. ત્યારે ખેડૂત યુવકે એક મહિલા સહિત 8 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં આ ગેંગના 4 ઇસમોને ઝડપી લીધા છે, જેમાં ગેંગ લીડર સહિત અન્ય ઇસમોની શોધખોળ તપાસ ચાલુ છે. સાવરકુંડલા તાલુકાનું ચરખડિયા ગામ છે, ત્યાંના રહેવાસી હિતેશભાઈ તળાવિયા નામના વ્યક્તિની સાથે એક આઈડી, ફેસબુક આઈડીમાં બોગસ આઈડી બનાવી અને એની સાથે આરતી પરમાર નામની એક લેડીઝ વાત કરતી હશે. એ ઘટના મુજબ એ નાવલી નદીમાંથી ત્યાં એમને બેસીને જતા હશે. એ દરમિયાનમાં આથસણી રોડ ઉપર જે જઈ અને 3 થી 4 4 વ્હીલમાં અજાણ્યા ઈસમો આવ્યા અને એમને આંતરીને ઊભા રાખેલા અને વાત કરેલી કે ભાઈ અમે પોલીસ છીએ, આ લેડીઝ કોણ છે, અપહરણ છે, એવી રીતે એની ધાક ધમકી આપી એની પાસેનો મોબાઈલ અને 1,000 રૂપિયા રોકડા લૂંટી લીધેલા અને બીજા 3 લાખ રૂપિયાની માગણી. સુરતના અરેઠમાં ગ્રામજનો દ્વારા સ્ટોન ક્વોરીની સમસ્યાને લઈને મુખ્ય બજાર બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધના પગલે વેપારીઓએ પણ દુકાનો બંધ રાખી ગ્રામજનોને સહયોગ આપ્યો હતો. ગ્રામજનો દ્વારા અગાઉ પણ આવેદનપત્ર અને રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોના વિરોધને લઈને 3 દિવસ સુધી સ્વૈચ્છિક બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે 3 દિવસ સ્ટોન ક્વોરી બંધ રાખવા પણ ગ્રામજનોએ માંગ કરી છે. તો ગામના લોકોએ સ્ટોન ક્વોરીના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. વિરોધ કર્યો. અહીંયા કોઈ પ્રાંત સાહેબ કે કોઈ હાજરમાં નથી, પણ અમને એવું જણાવવામાં આવ્યું છે કે શનિવારે બપોર પછી મીટિંગ કરીએ, એમાં કલેક્ટર પણ હાજર રહેશે એવું જણાવવામાં આવ્યું છે. ને બીજું કે બપોર પછી તંત્ર નહીં હાજર રહે તો અમે રવિવારથી પાછા ધરણા કરવા બેસી જવાના છે ડાયરેક્ટ ખાણ પર. ને હવે અમને લેખિતમાં આપવાનું છે અમને કે એ સાહેબ આવવાના છે. જે ચાલતી ક્વોરીઓ છે એ ક્વોરીઓને કારણે એમનું કહેવું એવું છે કે મોટા બ્લાસ્ટિંગ કરે છે, હેવી વેગન બ્લાસ્ટિંગ કરે છે અને જે ક્ષેત્રફળ છે એના કરતાં વધુ પડતી ખોદકામ કરેલું છે એવી ગ્રામજનોની રજૂઆત છે. અને બ્લાસ્ટિંગને કારણે એમના ઘરમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. એ કારણસર એ લોકો અને પાણીના તળ ઊંડા ગયેલા છે એવું ગ્રામજનોની રજૂઆતો છે. અને ગ્રામજનોએ આજે ધરણા કાર્યક્રમ જેવો રાખ્યો હતો. સ્ટોન ક્વોરી જે છે બંધ કરાવવા માટે માંગ કરી રહ્યા છે. ગામના કેટલાક લોકો છે તેઓ આપણી સાથે જોડાયા છે.
શું કહેશો, આજે સ્ટોન ક્વોરી બંધ કરાવવા મુદ્દે ગ્રામજનો ફરી એક વખત રસ્તા પર ઉતર્યા છે, શું કહેશો, શું માંગણી? અરેડ ગામને આ 5-6 કુંવારીની ઘણી નુકસાની છે અને ઘણી ખરી પરેશાની બી છે અમને, જેવા કે ઘર તૂટી પડવા, પછી પાણીના સ્તર નીચે જવા, આરોગ્યને નુકસાન થવું, ખેતીવાડીને નુકસાન થવું, પશુધનને નુકસાન થવું, અને બીજું કે એ લોકો પોતાના વિસ્તાર કરતાં 1 હેક્ટરનો વિસ્તાર હોય ને બબે વિસ્તાર હેક્ટર ખોદી નાખ્યો છે અને ડ્રેગન વ્હીલ બ્લાસ્ટિંગ કરે અને અંદર ઉપર જતા લાલ બત્તી નાખે, એટલે ડબલ ધડાકા સાથે અમારા ઘરોમાં મોટી તિરાડ પડે. હવે આવું જો થતું હોય તો કેટલું યોગ્ય છે? જે ગામના જે લોકો છે તેઓ કહી રહ્યા છે કે શનિવારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને ગામના જે લોકો છે તેમના દ્વારા અગાઉ પણ જે રજૂઆતો કરવામાં આવી હતી, આવેદનપત્રો આપવામાં આવ્યા હતા, પરંતુ જે વિવાદ છે, જે સ્ટોન ક્વોરી બંધ કરાવવા મુદ્દે જે ગામના જે લોકો છે તેઓ સતત રજૂઆત કરી રહ્યા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે અરેડ ગામના લોકો છે તેઓની ફક્ત એક જ માંગ છે કે સ્ટોન ક્વોરી બંધ કરાવવામાં આવે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. ગીર સોમનાથના ડોક્ટર ભરત બારડ કોલેજ સૂત્રાપાડા ખાતે એલ્ડરલી હોમ કેર આસિસ્ટન્ટ કોર્સની તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં આરોગ્ય અને કલ્યાણ વિભાગ તેમજ NHM ગાંધીનગર, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્યના શાખાના માધ્યમથી 120 વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ રહી છે. આશરે 120 જેટલા ભાઈ બહેનો આ તાલીમ વર્ગમાં ભાગ લેવાથી રોજગારીની તક પણ ઊભી કરી શકશે. આજરોજ ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ શ્રીના માર્ગદર્શન તેમજ ચેરમેન શ્રી અજયભાઈ બારડના અધ્યક્ષ સ્થાને સૂત્રાપાડા મુકામે રેડક્રોસ સોસાયટી શાખા માધ્યમ દ્વારા ક્લાસીસનું આયોજન કરવામાં આવે છે. આ 2 મહિનાના ક્લાસીસના આયોજનમાં વિદ્યાર્થીઓ હાજર રહે, તાલીમ મેળવે, તેના માટે તેના માર્ગદર્શન પૂરું પાડવામાં આવે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખાના ચેરમેન અજયભાઈ પટેલ અને અમારા ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ચેરમેન શ્રી અજયભાઈ બારડના માર્ગદર્શન નીચે અને ગુજરાત આરોગ્ય કલ્યાણ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અમો વૃદ્ધો, વડીલો અને બીમાર વ્યક્તિઓને સાર સંભાળ માટે હેલ્થ કેર કોર્સ શરૂ કરવા જઈ રહી હેલ્થ કેર કોર્સ શરૂ કર્યો છે. સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 6ઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 125 દીકરીઓના લગ્ન આગામી 11 ફેબ્રુઆરી 2024ના રોજ જગદીશ્વર ફાર્મ મોટા વરાછા ખાતે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ લગ્નમાં વિશેષ અયોધ્યામાં નિર્માણ પામેલ રામ મંદિરની થીમ ઉપર લગ્નનું આયોજન કરાયું છે અને દીકરીઓને પણ રામચરિત માનસ ભેટમાં આપવામાં આવશે. રામ મંદિરનું આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. અમારી લગ્ન કંકોત્રીની થીમ્સથી લઈ અને જે પણ લગ્નની આખી થીમ્સ છે એ મૂર્તિ પ્રતિષ્ઠા જે થઈ છે એની થીમ્સ ઉપર આખી શ્રી રામ ભગવાનની થીમ્સ ઉપર રાખી છે અને અમે દીકરીઓને પણ રામચરિત્ર માનસ અને ભગવદ્ ગીતા એ અમે કરિયાવરની અંદર આપેલી છે. આ સમૂહ લગ્નમાં કેવા ઇન્ડિયા એટ 9માં હાલ આટલું જ. પડે પડની ખબર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.